વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદના આનંદનગર દુષ્કર્મ કેસમાં ઘાયલ આરોપી એ સોલા સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર હેઠળ છે. પંચનામાની કામગીરી દરમિયાન આરોપીએ પોલીસ ટીમ સાથે ઝપાઝપી કરી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને જે દરમિયાન પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી તેને પગના ભાગે વાગી હતી. આ ઘટનામાં આરોપીને જમણા પગમાં ફ્રેક્ચર થવાની સાથે ગોળીથી ગંભીર ઈજા પહોંચી. તબીબો દ્વારા હાલ આરોપીને આઈસીયુમાં 24 કલાક માટે ખાસ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો. હોસ્પિટલ પરિસરમાં કોઈ અપ્રિય ઘટના ન બને તેના માટે થઈ અને પોલીસનો કડક પહેરો ત્યાં લગાવી દેવાયો છે અને આખી જ પરિસ્થિતિ સામાન્ય થયા બાદ આગળની કાયદાકીય ધરપકડની કાર્યવાહી પણ હાથ ધરાશે. એના હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. કઈ પ્રકારની ઈજા થઈ હતી? હાલ પેશન્ટની કન્ડિશન શું છે? જી બિલકુલ, આરોપી જીએમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલ રાત્રે લાવવામાં આવેલો. તેમાં અમારા ઇમરજન્સીના ડૉક્ટર દ્વારા તેનો તાત્કાલિક મેડિકો લીગલ કેસ કરી અને ફરજ પરના સીએમઓ તથા ફરજ પરના તમામ મેડિકલ પેરામેડિકલ ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઓર્થોપેડિક વિભાગમાં તેમને હાલ જમણા પગમાં ફ્રેક્ચર છે અને એ આરોપી અમારી હોસ્પિટલમાં હાલ સારવાર દરમિયાન છે. સર, અત્યારે હાલ પેશન્ટને કોઈ ઓપરેશન કરવાની ફરજ પડી છે કે કેમ, અને અત્યારે હાલ એને ક્યાં રાખવામાં આવ્યું છે? જી બિલકુલ, અત્યારે જે દર્દી છે તેમને અમારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવે છે. અને અમદાવાદના આનંદનગરમાં દુષ્કર્મ કેસમાં કાર્યવાહી, જેમાં ડીસીપી ઝોન 7 શિવમ વર્માનું નિવેદન સામે આવ્યું છે. જેઓ કહે છે કે હેબતપુર વિસ્તારમાં રિકવરી પંચનામાની પ્રક્રિયા ચાલુ હતી. આરોપીએ પીઆઈની રિવોલ્વર લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પંચનામા દરમિયાન એક રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું અને બીજો રાઉન્ડ એ આરોપીના પગ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એ જો આરોપી હતા એ પોલીસથી બચવા માટે પીઆઈ આનંદનગર આરએસ પરમારને સર્વિસ પિસ્ટલ છૂટવીના પ્રયત્ન કરતા હતા અને એ જ ઝપાઝપીમાં એક રાઉન્ડ ફાયર થયા, જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને સાથળના ભાગે વાગ્યા હતા અને એ પછી પોલીસે એને ઓવરકમ કરવા માટે પ્રયત્ન કર્યા હતા. એમાં બીજા રાઉન્ડ ઝપાઝપીમાં ફાયર થયા, જો એને પગમાં વાગ્યા હતા. એના તરત જ પીઆઈ આરએસ પરમાર એ સોલા સિવિલમાં લઈ ગયા હતા બંનેના, અને જો પોલીસ કોન્સ્ટેબલ છે એ સ્ટેબલ છે અને જો આરોપી છે એ પણ અત્યારે સ્ટેબલ છે.